તો મિત્રો આ દો અમારે એરિયાના છે મહાનુભાવો. તો મિત્રો આપણે પહેલો વ્લોગ જોયો, હવે જોવાનો છે બીજો વ્લોગ. અમે રીલ્સ બનાવીને જઈ રહ્યા છીએ ઘર તરફ અને ભાર્ગવ આપણે રીલમાં કન્ટિન્યુ રાખવાનું છે. રેડી? નાઈ આવ્યો કે નથી આવ્યો? નાઈ જોઈને ફ્રેશ થઈને લે તો આને કઈ કહેતો શાંતિ રાખજે, તારી હવા બાજી હજી કાઢ નાખજે, તારી હવા કાઢ નાખી. જય દ્વારકાધીશ મિત્રો, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. તો આવી ગયો છે એક નવો વ્લોગ સાથે. અને મિત્રો આજનો વ્લોગ ચાલુ કર્યો છે બપોરથી જ, કારણ કે આપણે સવાર જ બપોરથી પીડી છે. તો મિત્રો આજે આપણે વ્લોગ અત્યારથી એટલે કે બપોરથી સ્ટાર્ટ કરી નાખ્યો છે અને અત્યારે જવાનું છે મારુતિ ધામે ફરી એકવાર રીલ શૂટ કરવા. તો મિત્રો સીધા મારુતિ ધામે મળીએ. તો મિત્રો હવે પહોંચી ગયો છું મારુતિ ધામે, મળી ગયા છે ભાર્ગવભાઈ. તો હવે જોવું રીલ બનાવી નાખીએ, કદી વ્લોગ બનાવી નાખીએ. તો હાલો મિત્રો હવે સીધા રીલ બનાવીએ. અને ભાઈ કેવી રીલ બને છે ભાઈ જરાક કોમેન્ટમાં કહેતા હતા. તો હવે હાલો તો હવે આપણે કદી રીલ બનાવી નાખીએ. ભાઈ ઓલા છોકરી વાળા જોવા આવ્યો તો શું થયું? ભાઈ મૂક ને બધી લે, રહેવા દે, મારે નથી કેવું ખોટું, રહેવા દે નહીં ભાઈ. કેમ? તો એવું તો હું છોકરી વાળાએ કીધું ભાઈ. હા ભાઈ એમ કંઈક કહીને ગયા છે કે મને દેખાડો ને, હવે બીજાને ન દેખાડતો એવું કંઈક કહીને ગયા છે. તો હવે અમે રીલ્સ બનાવીને જઈ રહ્યા છીએ ઘર તરફ અને ભાર્ગવ આપણે રીલમાં કન્ટિન્યુ રાખવાનું છે. રેડી? આપણે કોઈની આશા રહેવાનું નથી. હવે આપણે ભાઈ અમે હું ને ભાર્ગવભાઈ બે ભાઈ હવે રીલ્સ કન્ટિન્યુ જ રાખશું ઇન્સ્ટાગ્રામમાં. ઓકે ઓકે ઓકે. તો હવે કહી જાઓ ભાઈ અમારા ફેમિલીને કંઈક. ભાઈ નીલભાઈ ની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, ને ઓલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, ઓલો ઘંટડો. હા તો ભાઈ ભાર્ગવભાઈ કહી દીધું છે, તો હવે તમારે સબસ્ક્રાઇબ તો કરવું જ પડશે. તો ભાર્ગવભાઈ મળ્યા. જય માતાજી. જય માતાજી. તો મિત્રો આ દો અમારે એરિયાના છે મહાનુભાવો. તો ભાઈ આવા નવા પ્રગતિ કરતા રહ્યો ભાઈ. તમે નાખતો સ્પ્રે બ્રે ઉડાડતો કે સાફીનના માથામાં નાખ દો. લે તો સાફીન તારું નામ છે ને લીલો, આ પાણી ભરતા હતા. સાફીન તારું નામ લીલો પોપટ પાડ્યું છે મેં. રેડી ને? લીલો પોપટ. હું કહું તો હાલ છે, બીજા કીટ નહીં હાલે ને? કેમ એમ? હે પોપટ નામ સારું. હે પોપટ નામ સારું છે. પોપટ નામ સારું છે પણ લીલો પોપટ નામ નથી સારું એમ. તો મિત્રો અમારે આવી ગયા છે જુનેદભાઈ બકરી બાપુ. આપણે યાર ભાઈ લાઈટ હાઉસ છે, તો આ ભાઈ હતા ને એ આવી ગયા છે. તું નાઈને આવ્યો કે નથી આવ્યો? નાઈ જોઈને ફ્રેશ થઈને લે તો આને કઈ કહેતો શાંતિ રાખજે, તારી હવા બાજી હજી કાઢ નાખજે, તારી હવા કાઢ નાખી. ઓય બાપા આવું કેમ કહી જાય? તારા પન્ના માર્કેટમાં હાલી જશે એવું નથી લાગતું? હવે તો ઘડીક સ્પ્રે રહેવા દે. તારા છોકરીયા ઘડાઈ જશે. હવે તારું પન્નું માર્કેટ કુંડળી નીકળે છે. છોકરીયા જ ગળાઈ ગયા છે. આમ જો નવું કવર લઈ આવ્યો છે. એમ આમ જો નવું કવર લઈ આવ્યો છે. ઓલા ભાઈ શું કહેવા માંગે? આમ લે આપણી રીલ ચાલુ લાગે. હે આજે હમણાં જ ઉતારી જો આ રીલ. હે જુનેદભાઈ અમારે ઓ ભાઈ બકરી બાપુ. અમારે ચંપલા લેવાના થાય છે આ ભાઈ દુકાને થી. એ ભાઈ ફ્રી પ્રમોશન કરી નાખીએ આપણે. હે જુનેદ તારું નામ બકરી કોઈ ભાડું? હે બોલ ને. એ ઓલા સ્પ્રે ઉડાડતો સાફ. એ જે સાપે નું કે મારું નામ પોપટ પેડો ને એ કે સારું છે, પછી કે પોપટ નામ સારું છે. હે એના બહુ મજા આવે. કેમ પોપટ કેવી? હે દાઢી ઓળો પોપટ આમ કરતો. આમ તો દાઢી અરે પટ્ટી લે તો બોલતો એકવાર બોલતો જોરથી મરખું એમને મરખું બોલ જુના. એકવાર શર્મામાં ખારી ટોસ્ટ પટર દાબેલા ચણા કાજુ બિસ્કિટ. હાલો ખારી. તો મિત્રો હવે અત્યારે આવી ગયો છું ઘરે. એનું કારણ છે કે જવાનું છે ટ્યુશનમાં. તો ટ્યુશનમાંથી આવીને ડાયરેક્ટ મળીએ. તો મિત્રો બન્યા રહેજો વ્લોગના એન્ડ સુધી. તો મિત્રો અત્યારે આવી ગયો છું ટ્યુશનમાંથી અને હવે અત્યારે પડી ગઈ છે સાંજ અને અત્યારે જવાનું છે એક સોનીની દુકાને મારા મમ્મીને લઈને. તો એનું તો કાંઈ તમને દેખાડી નહીં શકું. તો હવે સોનીની દુકાનેથી આવીને પછી સીધા જ આપણે મળીએ. મિત્રો હવે અત્યારે સોનીની દુકાનેથી જઈને હવે અત્યારે હું મારા કાકા કંઈક કરશું લેપટોપમાં. તો સોનીની દુકાનેથી ભાઈ આપણે લીધા છે ચેન એક. તો કયો ચેન લીધો છે એ તો ભાઈ કોઈને કહેવાનું છે નહીં, કારણ કે એક ચેન હતો એ તૂટી ગયો હતો. એટલે ઘર હાટું ચેન લીધો છે એક મસ્તીનો. તો જો એવું લાગશે તો હું તમને દેખાડીશ. પણ હવે અત્યારે કંઈક કરશું લેપટોપમાં કંઈક નવી જૂની કામગીરી. કાકા તો ભાઈ કંઈક કરીએ ભાઈ. તો મિત્રો હવે અત્યારે તો મેં યુટ્યુબ ચેનલ ખોલી છે લેપટોપમાં મારી, કારણ કે મારે એ જોવું હતું કે જ્યારે શરૂઆતમાં પહેલો ડેલી વ્લોગ હતો ને એ બોલવામાં મારે કેટલા ફાફા પડતા હતા અને અત્યારે છે 65 થી 66માં લગભગ વ્લોગ છે મારો. તો
તો એ એક જોવાનો છે કે કેટલો ફેર પડ્યો એ પહેલેથી લઈને અત્યાર સુધીના વ્લોગમાં બોલવામાં, પછી કેટલા મિનિટનો અને કેવી કેવી ક્રિયા. એટલે માનો કે જો પેલા વ્લોગમાં તો આટલું બધું કાંઈ શૂટ નહોતું કર્યું, લગભગ 1 મિનિટનું લગભગ હશે એટલું શૂટ કર્યું હતું. તો મિત્રો અત્યારે કાકા તો દુકાને ગયા છે, કારણ કે દુકાને ફોન આવ્યો તો દુકાને કામ છે થોડુંક, એટલે કાકા તો દુકાને ગયા છે. તો હું તમને દેખાડીશ કે પહેલેથી લઈને અત્યાર સુધીના વ્લોગમાં કેટલો ફેર છે. અને ભાઈ જો તમને એક વાત કરી દઉં કે જે પહેલાંથી લઈને અત્યાર લગીના વ્લોગમાં જે છે ને, એમાં ગમે એ હોય, પહેલાં શરૂઆત ગમે એ કરે ને એ ગમે એ અચકાય જ તે. કારણ કે શરૂઆતમાં જ જે કરવું ને એ બહુ અઘરું છે. કારણ કે સૌરવ જોશી હતો એનો તમે પહેલાં વ્લોગ જોયો છે. સૌરવ જોશી જ્યારે બસમાં પ્રવાસમાં ગયો હતો ને એના મિત્ર હારે, ત્યારે એના મિત્રોને બધા એના દાંતને તમે જોયું જ હશે, દાંતને બધા કાઢતા. અને અત્યારે એ ક્યાં છે, આપણા ભારતનો પહેલામાં નંબરનો બ્લોગર છે એ સૌરવ જોશી. તો ભાઈ સૌરવ જોશીને આપણે 7 વર્ષ લાગ્યા છે. અને મિસ્ટર બીસ એને 12 થી 15 આજુબાજુ જોકે વર્ષ લાગ્યા છે યુટ્યુબ ચેનલમાં. તો ભાઈ આપણને ભાઈ થોડી ઘણીક વાર તો લાગશે, પણ જે અત્યારે પબ્લિક એમ કહે છે ને કે આમ છે તેમ છે, તો ભાઈ પબ્લિકનું તો આપણને ભાઈ કાંઈ માનતા જ નથી. કારણ કે આપણને ખબર છે કે પબ્લિક તો ભાઈ કીધે જ રાખશે. આપણે સારા માર્ગે જતા હોઈશું ને તો પબ્લિક તો 100% કહેશે જ તે. અને પબ્લિકથી જોવાય નહીં ને એટલે પબ્લિક તો ભાઈ કહેશે જ તે કે ભાઈ આમ છે ને તેમ છે. એટલે ભાઈ આપણે એવું કાંઈ મનમાં મને છે નહીં. તમતારે વાયથી તમતારે ગમે એટલું કેવું હોય ને, તમતારે પીઠ પાછળ ગમે કહી જાય, તમતારે મને કાંઈ નહીં ફેર પડે. મને તો ખબર જ છે કે ભાઈ હું એક દિવસ સક્સેસ થઈને તમને બતાડીશ જ તે. તો ભાઈ અત્યારે તો મારે લગભગ યુટ્યુબ ચેનલ શરૂ કરીને અને 1 તારીખ અને 12મો મહિનો એટલે 1/12/2025 મેં યુટ્યુબ ચેનલ મારી શરૂ કરી. અને અત્યારે તારીખ છે આજે 4 આજુબાજુ તારીખ છે. એટલે આપણને ભાઈ યુટ્યુબ ચેનલના 3-4 આજુબાજુ મહિના થઈ ગયા છે. તો હવે ભાઈ આપણે 1 વર્ષમાં જોઈએ છીએ કે કેટલા સબસ્ક્રાઈબર થયા છે અને કેટલો વોચ ટાઈમ થયો છે. કારણ કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાક વોચ ટાઈમ થાય ને ત્યારે ભાઈ આપણને પેમેન્ટ આવતું શરૂ થાય છે. તો મિત્રો હું તમને દેખાડીશ કે અત્યારે મારે પહેલો વ્લોગ જ્યારે બનાવ્યો હતો ત્યારથી લઈ અને અત્યારનો કેટલો કાલ સુધીના વ્લોગમાં તો હું તમને દેખાડીશ કે કેટલો ફેર છે એમ. તો મિત્રો બન્યા આખા વિડીયોમાં તમે જોજો, કારણ કે બન્યા રહેજો વ્લોગને એન્ડ સુધી. એટલે નથી બોલતો કારણ કે હવે આ ચેનલ આખું બતાવી અને પછી વ્લોગને એન્ડ જ કરવાનો છે. એટલે ભાઈ મિત્રો જોજો આખો, તમે અત્યારે વિડીયો મારો આખો વ્લોગ જોજો અને તમને દેખાડવાનો છું કે પહેલેથી લઈને છેલ્લે સુધીના અત્યારે, એટલે માનો કે અત્યારે લગીના વ્લોગમાં કેટલું ડિફરન્સ છે એ. અને હા મિત્રો એક વાત તો કહેવાને ભૂલાઈ ગઈ, જે આ બધા એમ કહે ને કે મારે વ્લોગ ચાલુ કરવો છે, મારે વ્લોગ ચાલુ કરવો છે, આ કરો તમતારે. આપણે તો ભાઈ ખુશી જ છીએ બધા વ્લોગ ચાલુ કરો, કેમ કે આપણા ભારત દેશમાં જે સોશિયલ મીડિયા અત્યારે જેમ એક્ટિવ છે ને એમ વધારે સારું. તો ભાઈ પહેલી વાત તો એ કહી દો, તમે વ્લોગ ચાલુ કરો ને તો પહેલાં ભાઈ તમારા આમ તેવડ એવી હોવી જોઈએ ને કે પબ્લિક સામું કેમ બોલવું ને, એ એક મેઇન ખાસિયત છે. તો ભાઈ વ્લોગ ગમે એ બધા ચાલુ કરી શકે છે. આઈ હોપ કે બધા વ્લોગ ચાલુ જ કરી શકે છે, પણ જે પબ્લિક સામું બોલવું ને એ છે જ અચકાચું. મારે આજે છે અચકાવું છું પબ્લિક સામે બોલવામાં. તો ભાઈ ધીમે ધીમે ભાઈ હું છે શીખી જાય, કારણ કે હવે મને શરમ આવતી ને હવે છે ધીમે કરીને હવે શરમ હાવ વહી ગઈ છે પબ્લિક સામે બોલવાની. તો હવે આગળ જેમ જાતા શરમતા હાવ વહી જ જાય પબ્લિક સામે બોલવાની. તો જોઈએ હવે વ્લોગમાં આપણે પહેલાંથી લઈને છેલ્લે અત્યાર સુધીના વ્લોગમાં ક્યાં ફેર છે ને શું ફેર છે એ જરા કોમેન્ટ કરતા જજો. મિત્રો આપણો પહેલો વિડીયો છે, કેમ છો? આમ તો જોજો. તો આજે છે આપણો પહેલો વ્લોગ, તો બન્યા રહેજો વ્લોગના એન્ડ તક. મિત્રો અમારા ઘર પાસે દ્વારકાધીશની હવેલી છે, તો ત્યાં જઈશ. મિત્રો આમાં છે તો અવાજ કપાઈ ગયો છે. એનું કારણ છે કે આમાં મને પહેલી વાર ખબર નહોતી, એટલે આમાં કોપીરાઇટ વાળું સોંગ આવ્યું છે, એટલે આમાં અવાજ કપાઈ ગયો છે. અને પેલું મારા મોટભાઈના મોબાઈલમાંથી શૂટ કર્યું છે, આઈફોનમાંથી. આમ જો પહેલો જ વિડીયો. હવેલીની ગૌશાળા છે. આમાં અવાજ કપાઈ ગયો. તો મિત્રો પહેલી વાર હતું ને એટલે મને ખબર નહોતી કે આ કોપીરાઇટ સોંગ આને કહેવાય કે આને નહીં એમ. તો ભાઈ પહેલી વાર અવાજ વ્લોગમાં કપાઈ ગયો છે અને એ 1 મિનિટ ને 17 સેકન્ડ જ બન્યો છે.
ના આમાં આવ્યો છે અવાજ. તો મિત્રો આજે ફર્સ્ટ વ્લોગ હતો તો એટલું બધું કાંઈ શૂટ નથી કર્યું. તો હવે મળીએ આવતાકાલના વ્લોગમાં. હા પૂરું થઈ ગયું. હાલ લે એક ના નથી. તો મિત્રો આપણે પહેલો વ્લોગ જોયો, હવે જોવાનો છે બીજો વ્લોગ. આપણે હું જાફરાબાદ ગયો હતો ને મિત્રો, આમ જોવો જાફરાબાદ ત્યારે 1 મિનિટ ને 26 સેકન્ડનો જ વ્લોગ ઉતરો છે. જાફરાબાદ ગયો તો આ બીજો વ્લોગ છે મારો. જોવો બીજો વ્લોગ. જાફરાબાદ કે જ્યાં લાઇટ હાઉસ આવેલું છે, તો ત્યાં ઘણા લોકોએ કીધું કે અહીંયા વ્યૂ ને સારું આવશે, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ. મને છે ને મિત્રો આમાં બોલવામાં ફાફા પડતા હતા. આમ જો બધા પબ્લિક ની હતી ને, મને બીજો બ્લોગ હતો ને તો એ બોલવામાં ફાફા પડતા હતા. આ જગ્યા ઉપર અમે આવી ગયા છીએ. જગ્યાને ડંપો પણ કહેવાય છે. આમાં મ્યુઝિક આવ્યું છે. આમાં હવે અમે જઈ રહ્યા છીએ જાફરાબાદમાં આવેલું લાઇટ હાઉસ છે, ત્યાં સનસેટ પોઈન્ટ બહુ મસ્તીનો છે ને ત્યાં મસ્તીનો. તો જો મિત્રો આપણે લાઇટ હાઉસ ભાઈ કેટલી 3 થી 4 વાર શૂટ કરી એવા છીએ, પણ આ પહેલી વાર હતું. જાફરાબાદ એટલે બધા આગે ગયા હતા ને શૂટ કરવા, તોય 1 મિનિટ ને 26 સેકન્ડ આજુબાજુનો ઉતારવાનો વિડીયો. જાફરાબાદનો સનસેટ પોઈન્ટ પણ કહી શકાય, અને આયા બહુ નેચરલ વ્યૂ અને આમ કુદરતી વ્યૂ આવે છે. તો જાફરાબાદ નેચરલ વ્યૂ અને કુદરતી વ્યૂ પૂરું થઈ ગયું. તો બસ મિત્રો આ 2 વિડીયો જ આપણે આજે અત્યારે જોયા, બાકીના કાલ કેમ જોશું. આ એ સ્ટોપ કરી દે છે ઘડીક. મિત્રો તમે જોયું જ હશે કે આપણો પહેલો વ્લોગ અને અત્યાર સુધીનો વ્લોગમાં તમે જોજો આડા ગાડાનો ફેરાવ પડી જાય. કારણ કે પહેલો વ્લોગ છે ને એમાં આવું શરમાતો હતો, અને અત્યારે તો હવે કઈ આપણને શરમ છે, પણ આટલી બધી પબ્લિક સામે તો હવે જોકે જેમ આગળ જશું એમ હવે શરમ તો આપણે કાઢવી જ પડશે, કારણ કે આપણે પબ્લિક સામું જ બોલવાનું છે. તો મિત્રો આજના વ્લોગને અહીંયા એન્ડ કરું છું. તો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો અને શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો મિત્રો ભૂલતા જ નહીં. અને બાજુમાં તો બેલ આઇકન આપેલું છે, એ દબી દેજો એટલે આપણી નોટિફિકેશન પડી જ જશે વ્લોગની. તો બસ મિત્રો આજના વ્લોગમાં આટલું જ. તે મળી આવતા કાલના નેક્સ્ટ વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. બાય બાય.